ભારત વિશે કેટલીક માહિતી એવી હતી ને જે ભારતના લોકોને જ નહોતી ખબર. એ આપણને કોણે જણાવી? તો કે ભારતમાં આવેલા વિદેશી મુસાફરોએ. આવી જાવ, તમને સર્વપ્રથમ જણાવું તો મેગસ્થનીસ ગ્રીક મુસાફર હતો. ઈસવીસન પૂર્વે 4th સદીમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર આવ્યો હતો. ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું જેની અંદરથી આપણને મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી જાણવા મળી. ત્યાર પછી ફાહિયાન આવ્યો હતો ઈસવીસન 5મી સદીની અંદર, જે ચીની બૌદ્ધ ભિક્ષુક હતા. એ શા માટે આવ્યા હતા? તો કે બૌદ્ધ ધર્મના ગ્રંથો મેળવવા હતા અને એની પાસેથી આપણને ગુપ્ત યુગની માહિતી જાણવા મળે છે. ત્યાર પછી યુએન સંઘ આવ્યા હતા, ચીની યાત્રિક હતા. ઈસવીસન 7મી સદીમાં અને હર્ષવર્ધનના સમયની અંદર તેઓ આવ્યા હતા. તેની પાસેથી શિક્ષણ પ્રણાલી અને નાલંદા વિશ્વવિદ્યાલયની માહિતી આપણને જાણવા મળી. ત્યાર પછી અલબરુની આવ્યા હતા, જે પર્શિયન વિદ્વાન હતા. મોહમ્મદ ગઝનીના સમયની અંદર આવ્યા હતા અને પુસ્તક લખ્યું હતું કિતાબુલ હિન્દ, અને એની પાસેથી ભારતીય વિજ્ઞાન, ધર્મ અને સંસ્કૃતિ વિશેની માહિતી જાણવા મળી હતી. ત્યાર પછી છેલ્લે માર્કો પોલો આવ્યા હતા. ઇટાલિયન વેપારી હતા. ઈસવીસન 13મી સદીમાં દક્ષિણ ભારતની અંદર એને મુસાફરી કરી હતી અને વેપાર, સંપત્તિ અને જીવનશૈલી વિશે જાણવા મળ્યું હતું. તો આવી જ સરસ મજાની માહિતી જાણવા માટે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.